નમસ્કાર. પોલિમર અપડેટ મુંબઈ ઓફિસમાંથી હું જ્વલંત ઓઝા. સોમવારે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવાયો હતો. WTI $52.63 પ્રતિ બેરલ અને બ્રેન્ટ $55.23 પ્રતિ બેરલ રહ્યો હતો. સોમવારે પ્રોપલિન અને ઇથિલિનના ભાવો સ્થિર રહ્યા હતા. પ્રોપલિન CFR ચાઇના $925 પ્રતિ મેટ્રિક ટન, ઇથિલિન CFR સાઉથ ઇસ્ટ એશિયા $1035 પ્રતિ મેટ્રિક ટન અને CFR નોર્થ ઇસ્ટ એશિયા $1175 પ્રતિ મેટ્રિક ટન રહેલ. સોમવારે એશિયાની મુખ્ય બજારો જેવા કે ચાઇના, સિંગાપોર, મલેશિયા, તાઇવાન અને વિયેતનામ લ્યુનાર ન્યૂ યરની રજાઓ સંદર્ભે બંધ રહ્યા હતા. લોકલ માર્કેટમાં ખરીદીનો માહોલ મંદ રહ્યો હતો. યુનિયન બજેટ આવતીકાલે રજૂ કરવામાં આવશે, જેની માર્કેટમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. HPCL અને ગેલ વચ્ચે થયેલ કરાર મુજબ તેઓ સંયુક્તપણે આંધ્રપ્રદેશમાં ₹40,000 કરોડના ખર્ચે પેટ્રોકેમિકલ પ્લાન્ટની સ્થાપના કરશે. પોલિમર અપડેટ એ સાઉથ એશિયાની અગ્રણી પેટ્રોકેમિકલ માર્કેટ ઇન્ટેલિજન્સ કંપની છે. છેલ્લા 17 વર્ષથી કંપની વિવિધ કોમોડિટી પોલિમર માટે બેન્ચમાર્ક ભાવ મૂલ્યાંકન કરતી આવી છે. પોલિમર અપડેટ માલિકીની પદ્ધતિ વ્યાપક આદરણીય છે અને તેની મજબૂત વિશ્વસનીયતાના આધારે હજારો વાચકો બિઝનેસના જટિલ નિર્ણયો લેવા માટે દૈનિક ધોરણે તેનો ઉપયોગ કરે છે. રિયલ ટાઈમ પોલિમર પ્રાઇસ અને ન્યૂઝ અંગે વધુ માહિતી માટે આજે જ પોલિમર અપડેટની સર્વિસીસ સબસ્ક્રાઈબ કરો. યાદ રાખજો, જો તમે નહીં તો તમારા હરીફ અમારું સબસ્ક્રિપ્શન લેશે. ધન્યવાદ.